નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે 8.1 નો બીજો દાખલો. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો. તો આપણે પેટર્નમાં શું છે? -3/5, -6/10, -9/15, -12/20. આમાં આપણે શું કરવું પડે? પેટર્ન સમજવી પડે. તો જો અહીંયા 3 પછી 6, 6 પછી 9 પછી 12. તો 3 ને 2 વડે ગુણશું તો 6 આવશે. 3 ને 3 વડે ગુણીએ તો 9 આવે. 3 ને 4 વડે ગુણીએ તો 12. નીચે પણ આવું જ છે. અહીંયા 5/10 છે. 5 ને 2 વડે ગુણીએ તો 10. 5 ને 3 વડે ગુણીએ તો 15. 5 ને 4 વડે ગુણીએ તો કેટલા થશે? 20. તો આ રીતે આખી પેટર્ન છે. તો આપણે આ લખી નાખશું. -3 ગુણ્યા 5. એને કેટલા વડે? પેલા 2 વડે. 2 વડે ગુણીશું તો શું મળશે? -6/10. 2 વડે ગુણ્યા હવે 3 વડે ગુણીશું. -3/5 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તેરી 9. છેદમાં કેટલા આવશે? 5 તેરી 15. હવે આ 3 વડે હવે 4 વડે. -3/5 એમ નામ ગુણ્યા 4 ગુણ્યા 4. તો 3 ચોક 12 એટલે -12. છેદમાં કેટલા આવશે? -5 ચોક 20 એટલે +20. હવે 4 વડે ગુણ્યા તો હવે કેટલા વડે ગુણવા પડશે? જો આપણે પેટર્ન મળી ગઈ. પેલું 3/5 હતી એમના. પછી 2 વડે ગુણ્યા એટલે 6/10, 3 વડે ગુણ્યા એટલે 9/15, 4 વડે ગુણ્યા એટલે 12/20. હવે આપણે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. -3/5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો કેટલી પેટર્ન મળશે? 3 × 5 = 15. એક માઇનસ એટલે માઇનસ. છેદમાં કેટલા મળશે? 25. ત્યાર પછી કેટલા વડે ગુણવાના? 6 વડે. -3/5 ગુણ્યા 6 ગુણ્યા 6. તો 3 × 6 = 18. છેદમાં કેટલા થશે? 30. હવે કેટલા વડે ગુણવાના? 7 વડે. 6 વડે ગુણ નાખ એટલે હવે 7 વડે. -3/5 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 3 × 7 = 21. એક માઇનસ છે એટલે માઇનસ. છેદમાં 5 × 7 = 35. હવે કેટલા વડે ગુણવાના? 7 વડે ગુણાઈ જાય એટલે હવે પછી 8 વડે. ગુણ્યા 8 ગુણ્યા 8. તો કેટલા થશે? -24. છેદમાં 5 × 8 = 40. હવે કેટલી આપણે કીધી છે? 4. વધુ 4 સમય સંખ્યા. તો જો પહેલી મળી ગઈ, બીજી મળી ગઈ, ત્રીજી મળી ગઈ, ચોથી મળી ગઈ. તો આપણે લખશું વધુ 4 સમય સંખ્યા આ મુજબ છે. હવે 4 સમય સંખ્યા આપણે કઈ મળી? આપણે લખી નાખશું. પહેલી કઈ મળી છે? -15/20. બીજી કઈ મળી છે? -18/30. ત્રીજી કઈ મળી? -21/35. ચોથી કઈ મળી? -24/40. તો જો પેલા આપણે આને કેટલા વડે ગુણ્યા હતા? 5 વડે ગુણ્યા, પછી 6 વડે ગુણ્યા, પછી 7 વડે ગુણ્યા, પછી 8 વડે. તો આ સમય સંખ્યા વધુ 4 સમય સંખ્યા મળી ગઈ. બીજો દાખલો શું છે? -1/4, -2/8, -3/12. અને હજી આપણે વધુ 4 સમય સંખ્યા મેળવવાની. તો આપણે રકમમાં લખી નાખશું. -1/4, -2/8, -3/12. હવે પેટર્ન સમજી લઈએ. હવે 1 ને પેલા 2 વડે ગુણ્યા તો 1 × 2 એટલે 2. પછી 1 ને 3 વડે ગુણ્યા 3 મળ્યા. હવે 4 ને પેલા 2 વડે ગુણ્યા એટલે 4 × 2 = 8. પછી 3 વડે ગુણ્યા. હવે કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા. તો આપણે પેલા પેટર્ન લખી નાખશું. પેટર્ન આ રીતની છે. -1 × 4. પેલા કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો શું મળશે? -2 માઇનસ પ્લસ માઇનસ. છેદમાં 4 × 2 = 8. તો પહેલી પેટર્ન આપણે મળી ગઈ. હવે બીજી પેટર્ન શું હતી? -1/4 એમના. એને કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 3 × 3. છેદમાં કેટલા છે? 4 તેરી 12. હવે 3 વડે ગુણ્યા. હવે કેટલા વડે ગુણવાના છે? 4 વડે. તો -1/4 એમ નામ લખી નાખવાનું. એને કેટલા વડે ગુણવાના? 4 વડે ગુણ્યા 4. તો 4 × 4. છેદમાં કેટલા આવશે? 16. હવે કેટલા વડે ગુણવાના? 5 વડે. તો -1/4 એમ નામ ગુણ્યા 5 ગુણ્યા 5. તો 5 × 5. છેદમાં 4 × 5 = 20. આપણે હજી 2 સંખ્યા થઈ જો. -2/8, 3 તો રકમમાં આપી 2 સંખ્યાથી આપણે કેટલી લાવવાની છે? 4. હવે 5 વડે ગુણ્યા. હવે કેટલા વડે ગુણશું આપણે? 6 વડે. તો -1/4 ગુણ્યા 6 ગુણ્યા 6. તો 6 × 6. છેદમાં 4 = 24. ત્યાર પછી -1 ગુણ્યા 4. 6 નો વાર આવી ગયો. હવે 7 નો વાર. તો 7 × 7. 4 × 7 = 28. તો 4 સમય સંખ્યા આપણે મળી ગઈ. કઈ? 1, 2, 3 અને 4. તો લખશું આગળની 4 સમય સંખ્યા
નીચે મુજબ છે. તો કઈ 4 સમય સંખ્યા થઈ? તો -4/16, બીજી કઈ થઈ? -5/20, -6/24 અને -7/28. ત્રીજો દાખલો શું છે? -1/6, -2/12, 3/-18, 4/-16. તો પહેલા આપણે શું કરશું? આખી પેટર્ન આપણે સમજી લઈશું. તો આ રકમ લખી. હવે જો 1 ને તમે 2 વડે ગુણો તો 2 થશે. રેડી? હવે 1 ને 3 વડે ગુણશો તો કેટલા થશે? 3 થશે. 1 ને 4 વડે ગુણશો કેટલા થશે? 4 થશે. તો આપણે પહેલા લખીશું આખી પેટર્ન કઈ રીતે થયું? -1/6. તો એને આપણે કેટલા વડે ગુણશું? હવે જો અહીંયા 2 છે તો આને પહેલા કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો આને આપણે કેટલા વડે ગુણશું? -2 વડે ગુણશું. ગુણ્યા -2. રેડી? તો આ શું થશે? -2 વડે ગુણવાનું. તો માઇનસ માઇનસ પ્લસ. તો 2 એકા 2. હવે અહીંયા એક 6 પ્લસ છે, 2 માઇનસ છે. 6 દુ 12 પ્લસ માઇનસ માઇનસ તો કેટલા થઈ ગયા? માઇનસ. બીજી પેટર્ન શું છે? તો -1/6 એમના. હવે આપણે કેટલા વડે ગુણશું? 2 વડે ગુણી લીધા. હવે -3 ગુણ્યા -3. તો 3 એકા 3 તો 2 માઇનસ માઇનસ એટલે આ પ્લસ થશે. હવે અહીંયા પ્લસ અને આ માઇનસ. તો 6 તેરી 18. 6 તેરી કેટલા થશે? 18. પણ કેવા આવશે? માઇનસ. હવે ત્યાર પછી 3 નો વાર આવી ગયો એટલે કોનો? 4 નો. તો -1/6 એમના ગુણ્યા કેટલા? 4 -4 છેદમાં કેવા થશે? -4 ગુણ્યા. તો 4 એકા 4 2 માઇનસ માઇનસ એટલે પ્લસ અને 6 ચોક 24. એક પ્લસ એક માઇનસ તો માઇનસ થઈ ગયા. ત્યાર પછી શું આવશે? -1/6 એમ લખી નાખશું. હવે -4 વડે ગુણ્યા. હવે -5 વડે. -5 ગુણ્યા -5 તો 5 એકા 5 2 માઇનસ માઇનસ પ્લસ 6 પંચા 30. રેડી? આવું આવી ગયું. હવે આગળ આપણે શું કરવાનું છે? 1/6 એમના 5 નો વારો આવી ગયો. હવે કોનો આવશે? -6 ગુણ્યા -6 તો 6 એકા 6 અને 4 કેટલા થશે? 36. હવે કોનો વારો આવશે? 7 નો વારો. તો -1/6 એમના ગુણ્યા 7 પણ કેવા? -7 ગુણ્યા -7. 7 એકા 7 અને 6 સત્તા કેટલા થશે? 42 પણ કેવા થશે? માઇનસ. આપણે ટોટલ કેટલી સંખ્યા જોઈએ છે? 4. તો 1 2 અને 3 થી હજી આપણે 100 થી સંખ્યા મેળવવી પડશે. -1/6 -7 વડે ગુણ્યા. હવે આપણે કેટલા વડે ગુણશું? -8 ગુણ્યા -8 તો 8 એકા 8 2 માઇનસ માઇનસ એટલે પ્લસ અને 6 8 48 એટલે -48. હવે 4 સંખ્યા મળી ગઈ તો લખશું કે આગળની 4 સમય સંખ્યા નીચે મુજબ છે. તો કઈ કઈ સંખ્યા મળે આપણને? 5/-30. પછી કઈ સંખ્યા મળી? 6/-36. પછી કઈ મળી? 7/-42 અને 8/- કેટલી આવશે? -48. ચોથો દાખલો શું છે? -2/3, 2/-3, 4/-6, 6/-3. તો આગળની 4 આપણે સમય સંખ્યા લખવાની છે. તો આપણે પહેલા શું કરશું? આ રકમ લખી લીધી. હવે તમે આપણે પેટર્ન સમજશું. પેટર્નમાં શું છે? -2/3. હવે આને આપણે 1 વડે ગુણીએ તો 2 એકા 2 થશે. પણ -1 વડે ગુણશું એટલે શું આવશે? પ્લસ. હવે આને -2 વડે ગુણશું એટલે 2 દુ 4. 2 ને 3 વડે ગુણશું એટલે 2 તેરી 6. તો આપણે આ રીતે પેટર્ન છે લખી નાખશું. -2/3 એમ ગુણ્યા શું કર્યું છે? -1 અંશ અને છેદ બંનેમાં. તો 2 એકા 2 2 માઇનસ માઇનસ એટલે પ્લસ. છેદમાં 3 એકા 3 પણ 1 પ્લસ 1 માઇનસ એટલે -3. પહેલી સંખ્યા. બીજી સંખ્યા શું થશે? -2/3 લખી નાખવાનું. 1 નો વારો આવી ગયો એટલે 2 નો ગુણ્યા -2 ગુણ્યા -2 તો 2 દુ 4 બંને માઇનસ માઇનસ એટલે પ્લસ અને છેદમાં કેટલા આવશે? 3 દુ 6 એટલે -6 કેમ કે 1 પ્લસ 1 માઇનસ. હવે 2 નો વારો આવી ગયો. હવે 3 નો વારો. તો પેલા -2/3 એમના ગુણ્યા -3 ગુણ્યા -3 તો 2 તેરી 6 બંને માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જાય. 3 તેરી 9 પણ 1 પ્લસ 1 માઇનસ એટલે શું થશે? -9. ત્યાર પછી કઈ સંખ્યા આવશે? -2/3 એમના. હવે કેટલા વડે ગુણવાના? 4 વડે. -4 ગુણ્યા -4 તો 2 ચોક 8 થશે અને 3 ચોક કેટલા થશે? 12 પણ કેવા 12? -12. હવે
ત્યાર પછી કઈ સંખ્યા વડે ગુણશું? 4 નો વારો આવી ગયો, હવે 5 નો, તો -2 ના છેદમાં 3 એમના ગુણ્યા -4 છેદમાં -4, તો 2 ચોક કેટલા થશે? 8 થશે. 3 ચોક 12, પણ કેવી સંખ્યા? -12. ત્યાર પછી 4 વડે ગુણાકાર કર્યો, હવે 5 વડે, -2 ના છેદમાં 3 એમના ગુણ્યા -5 ગુણ્યા -5, તો 2 પંચા 10 અને 3 પંચા 15. ત્યાર પછી -2 ના છેદમાં 3 એમના ગુણ્યા કેટલા? 3 આવડે 6 વડે, -6 ગુણ્યા -6, તો 2 6 12 અને 3 7 કેટલા થશે? 18. તો આપણે ટોટલ કેટલી સંખ્યા માંગી છે? 4 સંખ્યા. તો પહેલી સંખ્યા મળી, બીજી સંખ્યા મળી, ત્રીજી સંખ્યા, હજી ચોથી સંખ્યા આપણે મેળવવાની. તો -2 ના છેદમાં 3 એમના ગુણ્યા કેટલા આવશે? 6 પછી -7 ગુણ્યા -7, તો 2 સત્તા 14 અને 3 સત્તા 21. આ પ્લસ છે ને આ માઇનસ એટલે -21. તો આપણે ટોટલ 4 સંખ્યા મળી. તો આપણે લખશું માગી આગળની 4 સમય સંખ્યા બરાબર કેટલી કેટલી મળી છે આપણે લખી નાખીએ. પહેલી કઈ મળી આપણે? 8 ના છેદમાં -12. ત્યાર પછીની કઈ સંખ્યા મળી? 10 ના છેદમાં -15. ત્યાર પછી કેટલી મળી? 12 ના છેદમાં -18. ત્યાર પછીની કઈ સંખ્યા મળી? 14 ના છેદમાં -21. તો આ 4 એ 4 સમય સંખ્યા થઈ ગઈ.